શું કે મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ત્યારે રાતના વાગ્યા છે કેટલા, 3 ને 6. અમે બેગ પેક કરી લીધા છે. અમે નીકળવાનું છે. યુટ્યુબનો થંબનેલ ને ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે. તો મળીએ સીધા ગાડીમાં. તો મિત્રો અત્યારે ફાઇનલી ગાડીમાં આવી ગયા. ઘરમાં ધીમે બોલતો હતા કેમ કે હે ને અંદર સૂતા હતા, એટલે રાડું નાખે તો મને કાઢે છે. અને અત્યારે આ બે આવી ગયા છે. એકનું નામ હે જયદીપ અને એકનું નામ હે પ્રતિક. પથુ જાય ગાડી દાંત કાઢે. એ ચોથો મારી બાજુમાં બેસે. તો હવે એ આવે પછી મળી. તો મિત્રો અત્યારે ઓલા ભાઈ આવી ગયા છે, ટેનિસ ભાઈ. અને હવે એનો સામાન કે હમાતો નથી. આ બધું પાછળ ને બધું ફૂલ થઈ ગયું છે. ડ્રાઈવરે ઉતરી ગયા છે. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે પહોંચી ગયા ચોટીલા. અને હવે બધા નાસ્તો કરવા ઉભા રહ્યા. પહેલા માતાજીને શ્રીફળ વધેરલી, પછી આગળ નાસ્તો કરવા જાય. ક્યાં જવું નાસ્તો કરવા જવું? આપણા જોકરમાં. જોકર હોટલમાં જવું હે. આ નક્કી કરે કઈ બાજુ જવું. તો મિત્રો સવારમાં સૂરજ નારાયણ ઉગી ગયા છે. અને એ લોકેશન કહું, ચોટીલા મંદિરની માથેથી નીકળ્યા અને નાસ્તો કરવા વહી ગયા. ગરમા ગરમ ગાંઠિયા મંગાવ્યા, ચા, મરચા, ચટણી અને ઘરેથી લાવેલા થેપલા, મમરા. તમે આવી જાવ ફટાફટ. ચોટીલા ઊભા જ છીએ તમારી રાહ જોઈને. આવી જાવ બધા. તો ખાવું હોય તો આવી જાજો બધા. બાકી આ ભાઈ બધા ખાવામાં પડ્યા છે, કાંઈ જવાબ દેતા નથી. હાલો ગરમા ગરમ ગાંઠિયા હો ભાઈ. નાસ્તો કરીને હવે પાછું અહીંથી નીકળવાનું છે. અત્યારે પહોંચી ગયા છે પાટડી. અને ગાડીમાં પૂરું થઈ ગયું છે, તો થોડું ઘણું નાખી દઈ. કાલા ખટ્ટા પ્રેશર હે સારું. આ બાજુ એ બાજુ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બહુચરાજી. એક શોરૂમે દોસ્તાર કામ કરતો ને, એ અહીંયા બહુચરાજી પ્લાન્ટમાં કામે આવે. ન્યૂઝ સુઝુકીના નહીં મળો આવ્યો હે. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઊંઝા, જ્યાં ઉમિયામાનું મંદિર છે. પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયામાનું મંદિર. આમ જોવે તો મંદિર ઘણા છે અહીંયા ઉમિયામાના, પણ જે મેન જૂનું સ્થળ છે એ આવડું છે ઉમિયામાનું. ઘણું અંદર આવ્યું છે ગામમાં. બહાર તો બધા કેટલા મંદિર છે, બધા બહાર દર્શન કરીને જાય, પણ આ મેન સ્થળ છે. તો અત્યારે દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો. તો મિત્રો અત્યારે આપણે જૂનું સ્થળ જે ઉમિયામાનું છે ત્યાં દર્શન કરી લીધા. અને હવે જે નવું સ્થળ છે, નવું મંદિર જે પછી બનાવ્યું છે, ત્યાં જાશું. આ બેઠો છે અને 2 જણા બહાર ગયા. તો મળીએ આપણે સીધા નવા મંદિરમાં. તો પાછા મિત્રો આપણે આવી ગયા બીજા ઉમિયામાના મંદિરે. ઓલું જૂનું સ્થાન હતું અને નવું સ્થાન છે. જઈએ છીએ અમે અંદર દર્શન કરવા.
મને મિત્રો દર્શન થઈ ગયા, બધા ફોટા પાડે. અને અહીંયા એક 3D કેવું મસ્તનું બનાવેલું હોય મંદિરનું. બાકી નજારો જોવો કંઈક આવો હોય ફરતી કરનો. દર્શન કરવા ભક્તાળુ ઘણા આવે છે મિત્રો. અહીં પાછળની સાઈડમાં છે ને મસ્ત મજાની ઉમિયામાની મૂર્તિ છે, એક નંબર. બહુ મસ્ત મજાની છે, બનાવેલી પણ આવ્યા છે. આ પાછળની સાઈડમાં ભોજનાલય છે ને એ બાજુ ઉમા પ્રસાદી ઘર છે. આ બાજુ ગેસ્ટ હાઉસ છે રહેવા માટે. જો કોઈ આવો તો અહીંયા થતા જાજો ઊંચા, જ્યાં કુળદેવીમાં ઉમા પટેલ સમાજના કુળદેવી એનું મંદિર છે. મિત્રો અત્યારે અમે ઊંઝાની બજારમાં નીકળાઈ અને અહીંયા બધી વધારે પડતી દુકાન રહી ને એ ગરમ મસાલાની, કેમ કે ગુજરાતનું એક આ એવું ગામ છે જ્યાં ગરમ મસાલા બધી ટાઈપના છે ને વધારે મળે. અને બહુ મોટું આ આમ જો તો સ્ટોક માર્કેટ કહેવાય કે ગરમ મસાલા માટેનું જો એક ગામ હોય ને તો ઊંઝા, જ્યાં બધા ગરમ મસાલાને લેવે છે. અમે અહીંથી આમ ફરવા જવું છે. અત્યારે વાગ્યા છે 3 અને લાગી છે ભૂખ. ત્યાં ઊભી રાખી એક નાસ્તાની હોટલે. ગરમા ગરમ સમોસા ને બધું છે, ગાંઠિયા ને ભજીયા ને ફાફડા ને દાબેલી ને. તો નાસ્તો કરી લઈએ અમે બધા. દોરો પાવે, હજી ઉત્તરાયણ તો આવી નથી તોય દોરો પાવાનું ચાલુ. મિત્રો નાસ્તો તો કર્યો પણ કઈ મજા ન આવી. સમોસા બહુ જામે એવા નતા ને દાબેલીમાં કઈ કાઢ લેવું નતું. 2 સોડાની બોટલ લઈ લીધી. નાસ્તો લઈને આવજો. અને તમે આ બાજુ આવો તો કાઠિયાવાડીઓને કોઈને ભાવશે નહીં અહીંનું, એટલે ઘરેથી લઈને આવું. અમે લઈને આવ્યા. હવે ક્યાંક જો ભૂખ લાગશે થોડું ઘણું તો ક્યાંક વાડીમાં બેસીને જમી લેવું. આ મહેસાણાની કઈ ચોકડી કહેવાય કોમેન્ટ તો કરી દેજો, ખબર નથી અમને. હવે જાય છીએ આમ આગળની સાઈડ. તો મિત્રો અત્યારે અમે અંબાજી પોકવા આવ્યા છીએ અને આમ ફરતી કોરનો વ્યૂ જો સનસેટ ને ઉપર વિમાનની લીટી છે અને આ પહાડ વાળો ઇલાકો જ છે. આટલામાં હે થોડુંક જોરથી બોલ દે ને. ડગરાળ વિસ્તાર હોવાથી વાહન ધીમે ચલાવો. ચેતવણી. યસ. અહીંયા તમને હરણ જોવા મળશે, જેવું સિમ્બોલ દેખાય છે. રસ્તા છે આપણે ડ્રાઈવર હાકે એટલે ડ્રાઈવરને ખબર હોય ને, આપણે તો વાહે બેઠા કઈ ખબર ના પડે કેમ રસ્તા હે. કેવો પ્રતિક આમાં રસ્તા બહુ વળાંક વાળા હે. બસ વાળા જીપ વાળા ઓચીને તને સામે આવશે તારી ગમે ત્યાં વળાંક વળી જાય, ગમે ત્યાં ઊંચો ચડી જાય. એવું નથી, હમણાં આગળ ભેગું થાય સિંગલ. બાકી વ્યૂ કઈ આવો હે. જો આ ઉપર ટ્રક ચડે જો દેખાય છે, જો દેખાય ઉપર આયા કે ટ્રક છે જો. પાછો સીએનજી પૂરો થઈ ગયો. આપણે સીએનજી પંપે ઉપર આવી ગયા હતા અને આ ભરી લીધી છે સોડા. શું કે આંગળી ભરાવાની છે એ ભાઈ એમ કે આ સબસ્ટેશનમાં આંગળી નાખી દે એટલે પાકું. અને આ ભાઈને હે ને સોડા અડધી ખાલી કરી નાખીએ અને સિંગ નાખ્યા હે. સિંગ તો જોઈએ સોડા ભાઈ કે બીજા કાંઈ ભાઈ એવું અમે કરતા નથી. હાલે હે ને? અરે હાલે હું દોડે ના મૂકી દેજો, અમે પી જા. હું ના ના તારી આપી દે મને. લે ને
પહાડ વાળા. આમ જોવો ને એટલે ગિરનાર જેવું લાગે. ભવનાથમાં આવ્યા હોય ને એવું લાગે. તો મિત્રો અત્યારે અંબાજી પહોંચી ગયા અને બીજા વ્લોગમાં આવશે આનો વ્લોગ.